સુરતમાં ઉધના વિસ્તારમાં આવેલી વિજયનગર સોસાયટીમાં અચાનક આગ ફાટી નીકળી હતી। આગ લાગતા આસપાસના વિસ્તારમાં દોડધામ અને ભયનો માહોલ સર્જાયો છે। ફાયર બ્રિગેડની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી આગ પર કાબુ મેળવવાની કામગીરી કરી રહી છે। સુરતના ઉધના વિસ્તારમાં આવેલ વિજયનગર સોસાયટીમાં અચાનક આગ લાગતા અફરાતફરી મચી ગઈ હતી। આગની જાણ થતાં જ ફાયર બ્રિગેડની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવી આગ પર કાબુ મેળવવાના પ્રયાસો શરૂ કર્યા। આગ લાગતા આસપાસના વિસ્તારમાં ભયનો માહોલ જોવા મળ્યો હતો। સદભાગ્યે હાલ સુધી કોઈ જાનહાનિના અહેવાલ સામે આવ્યા નથી। ફાયર વિભાગ દ્વારા આગ લાગવાનું કારણ જાણવા તપાસ હાથ ધરવામાં આવી છે। આપણું નામ? मैं सब ऑफिसर नॉटम के खलासी उधना फायर स्टेशन કઈ જગ્યા અને શું આગનો બનાવ હતો? વિજયનગર ઘર નંબર 84 માં આગ લાગવાનો કોલ મળ્યો હતો। ફાયર કંટ્રોલ દ્વારા 3:25 જેવો ટાઈમ હતો અને અમે તરત ઘટના સ્થળ આવીને કામગીરી ચાલુ કરી દીધી। રેસિડેન્શિયલ વિસ્તારમાં હતું કે કોમર્શિયલ વિસ્તારમાં હતું? રેસિડેન્સી એરિયામાં આગ લાગી હતી અને કેટલું નુકસાન થયું છે અને કોઈને ઈજાગ્રસ્ત થયું હોય? એક ભાઈને નોર્મલ ગેસની બોટલ કાઢતામાં વાગ્યું હતું। એમનું નામ આસારામભાઈ છે ને બાકી બીજી કોઈ જાનહાનિ થઈ નથી। બ્યુરો રિપોર્ટ જનાદેશ ન્યૂઝ સુરત।